સુરતમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। વરસાદી પાણીના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરી જવાની અને માર્ગો ધસી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। પાંડેસરા વિસ્તારમાં બસ ફસવાની ઘટના બાદ હવે પાલ વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં રોડ બેસી જતા BRTS બસનો એક ભાગ જમીનમાં ગરકાવ થઈ ગયો હતો। પાલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાની નીચેની જમીન ધસી પડતા અચાનક માર્ગ બેસી ગયો હતો। તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી BRTS બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નહોતી અને મોટી જાનહાનિ ટળી હતી।